હળવદમાં ફરી એક વખત તસ્કરોનો તરખાડ તો ગુજરાતમાં અત્યારે અસામાજિક તત્વો તસ્કરોનો અત્યારે રાફડો ફાટી નીકળ્યો છે। અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હળવદમાં ફરી એક વખત તસ્કરો સામે આવ્યા છે। વારંવાર પોલીસના પડકાર આપતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હળવદના રણજીતગઢ ગામે મંદિરના તસ્કરોએ ચાંદીના છત્તરની ચોરી કરી છે। હળવદ પોલીસે કડક પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે વારંવાર ચોરી થતા હવે તંત્ર ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વેલાભાઈ સરપંચશ્રી, આપ ચામુંડા માતાજી, અમારા ચામુંડા માતાજીનો મઠ છે, ત્યાં બનાવ બન્યો છે। આ બનાવ 1 થી 55 મિનિટે બનાવ બન્યો છે। બાજુમાં સીસીટીવી કેમેરા આવેલા છે અને 3 લોકો સીસીટીવી કેમેરામાં કેદ છે। અમારી એવી માંગ છે કે પોલીસવાળા રનિંગ રાત્રે પેટ્રોલિંગ કરી અમારી ફરમાશ છે। શું સરપંચ ચોરી થયું છે? ચોરીમાં આશરે ચાંદીના 4 સત્તર અને એક સત્તર 400 ગ્રામનું, બાકી 200 થી 250 ગ્રામ, કુલ ચાંદી 600 થી 700 ગ્રામ ચાંદી ગઈ છે અને રોકડ રકમ 40 થી 50,000 રૂપિયા। એવું હતું કે હમણે મહિનાની અંદર અમારે કે રકમ, મોટી રકમ 4-5 વ્યક્તિ નાખી લીધી, એટલે અમને અંદાજ પાકો જ છે કે આટલી રકમ અંદર હતી અને હમણે અમારા કુળદેવીનો માંડવો ગયેલ છે, એટલે એ રકમ વધી હતી, એટલે ઓછામાં ઓછી 45 થી 50,000 રૂપિયા રોકડ રકમ ગયેલી છે અને 600 થી 700 ગ્રામ ચાંદી ગયેલ છે।